बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्र खैरुन मिन अल्फि शहर। सदक़ल्लाहुल अज़ीम। तो भाइयों बहनों, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ કદર। આપણે ગયા અઠવાડિયે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે પહેલી આયતની ચર્ચા કરી હતી। એમાં આપણે જોયું હતું કે 5 થી 6 શબ્દો છે અને 3 કોન્સેપ્ટ હતા। એક હતું અંઝલના, બીજો કોન્સેપ્ટ હતો કુરાન અને ત્રીજો કોન્સેપ્ટ હતો લૈલતુલ કદર। અને એમાં આપણે મુખ્તસરની ચર્ચા કોન્સેપ્ટ ઉપર કરી હતી। એમાં આપણે જાણ્યું હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા શબ્દ જે યુઝ કર્યો છે અહીંયા અંઝલનાહુ, અંઝલના ઇન્ઝાલમાંથી આવ્યું છે, મતલબ કે આખું કુરાન ઉતારવામાં આવ્યું હતું। શબ્દ હુ પ્રોનાઉન છે જે રિફર કરે છે કુરાનને। આપણે કુરાનનું મેગ્નિફિસન્સ જોયું હતું અને સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી હતી કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને હુકમ આપે છે કે 23 વર્ષમાં આ કુરાન લોકો સુધી પહોંચાડજે। એને આપણે કહીએ છીએ તનઝીલ, એટલે કે આસ્તે આસ્તે આપણી પાસે પછી આવ્યું। અને પછી આપણે રાત્રિનો જે સમય હતો એ સમયની આપણે ચર્ચા કરી હતી અને એમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે એ સમયમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા નમાઝે તહજ્જુદ અથવા નમાઝે શબ, સલાતુલ લૈલ તરીકે આપણને ઓળખાવવામાં આવે છે। એકચ્યુઅલી આનું રેફરન્સ આપણને મળે છે સૂરતુલ ઇસ્રામાંથી, જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અને હે રસૂલ, રાત્રિના એક ભાગમાં તહજ્જુદની નમાઝ પડ્યા કર, આ ફરજ તારા માટે વધારાની છે। એકચ્યુઅલી રસૂલ ખુદા ઉપર આ ફરજ કરવામાં આવી હતી, પણ આપણા માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની નમાઝ છે, મહત્વનું કોન્ટેક્ટ આપણે કરી શકીએ છીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે। અહીંયા મને રેફરન્સ આપવું છે, આપણી આ જ્યારે ચર્ચા પૂરી થઈ ગઈ ત્યારે મુર્તઝાભાઈ બહુ કાઇન્ડલી મારા સાથે બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શેર કરી હતી અને ઇનફેક્ટ આઈ વુડ લાઇક ટુ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ મુર્તઝાભાઈ, આઈ વુડ લાઇક ટુ શેર વિથ અવર ઓડિયન્સ। એક વસ્તુ જે એણે મને સમજાવી તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કોઈ પણ એવી વસ્તુઓ જે સવાબની વસ્તુઓ હોય છે અથવા અમુક સારા અમલોની વસ્તુઓ હોય છે જે કુરાનમાં મેન્શન કરે છે, ત્યારે આપણને સમજાવે છે કે આ અમલો કરવાથી સવાબ છે અને એક્સપ્લિસિટલી એ મેન્શન કરે છે કુરાનમાં। હું જો ખોટો હોઉં તો તમે કરેક્ટ કરજો મુર્ઝાભાઈ। પણ નમાઝે તહજ્જુદની જ્યારે વાત કરી છે ને ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક્સપ્લિસિટલી રિવોર્ડની વાત નથી કરતા। ઇનફેક્ટ છે, ઇમ્પ્લિસિટલી છે, એક્સપ્લિસિટલી રિવોર્ડની વાત નથી કરતા અને એ સમજાવે છે કે શા માટે નથી કરતા। મુફસ્સિરો આપણને સમજાવે છે કે શા માટે નથી કરતા આવી રીતે એક્સપ્લિસિટલી, કે જેવી રીતે બીજા એવા અમલોની વાત કરે છે। તો અંદર એક વસ્તુ આપણે આવી રીતે સમજી શકીએ છીએ કે શા માટે એક્સપ્લિસિટલી નથી કરતા। મતલબ કહેવાનો એ છે કે આ જે વખત, જે તહજ્જુદનો વખત છે એ એટલો પ્રાઇવેટ વખત છે બિટવીન અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને એનો બંદાનો। એટલું ક્લોઝ વખત છે ને એટલો સમય અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પસંદ છે
કે એનો બંદો આ રાતના ભાગમાં એની સાથે કુરાનની તિલાવત કરે છે, કુરાનની સમજણી માગે છે અને અલ્લાહ સુબહાન વ તઆલાની સાથે વાતચીત કરે છે, ગુફ્તગુ કરે છે. આવી રીતે આ જે વખત છે અલ્લાહ સુબહાન વ તઆલાને એટલો પસંદ છે કે એનું રિવોર્ડ અલ્લાહ સુબહાન વ તઆલા છુપાવેલું રાખે છે. એમ આઈ રાઈટ? છુપાયેલું રાખ્યું છે એવી રીતે, પછી આવશે, છુપાયેલું એવી રીતે રાખ્યું છે. ઘણી વખતે આપણને ખબર છે કે આપણે એક્સપેક્ટેશન કરતા હોય કે મને શું રિવોર્ડ મળશે, મને શું અલ્લાહ સુબહાન વ તઆલા આપશે, હું આનો એટલું ક્લોઝ છું, મને એની પાસે કેવી રીતે રાખશે. તો ઘણી વખતે આ એક્સપેક્ટેશનમાં અલ્લાહ સુબહાન વ તઆલા પણ આપણને આ એક્સપેક્ટેશનમાં રાખે છે કે તમારું રિવોર્ડ જ્યારે મળશે તમને આ તહજ્જુદ માટે, તમે જ્યાં સલાતુલ લૈલ પડો છો તમે જોજો તમને કેવી રીતે આ છુપાયેલું રાખ્યું છે. It's in a way we are looking forward to it. Suspense, of course. So this is how it is. મને 10 શબ્દ લાગ્યા એક શબ્દ માટે. ઘણી વખત અહીંયા બેઠા હોય ને ત્યારે અમને આ પ્રોબ્લેમ આવી જાય. He says no nafs can imagine the reward for the coolness of their eyes waiting for them. Doesn't say anything. Say how. No nafs can imagine. La nafs قرة أعين جزاء بما كانوا يعملون. As a reward for the tahajjud. So આવી રીતે coolness of the eye આપણે બધાને મળશે as expressed by મુસ્લિમ. આ એક વસ્તુ એમ આપણી ધ્યાનમાં એને ખેંચી હતી. બીજું સાથે સાથે એને કહ્યું કે જો સમજાવ્યું હતું મને કે જેવી રીતે અલ ઇસ્રામાં એટલે કે સૂરતુલ ઇસ્રામાં અલ્લાહ સુબહાન પછી આ આયત આગળ વધારી છે આવી રીતે કે હોઈ શકે છે કે તારો પરવરદિગાર તને મકામે મહમૂદ પહોંચાડી દે. બરાબર કે નહીં? અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા એશ્યોરન્સ આપે છે કે મકામે મહમૂદ પહોંચાડીશ. મકામે મહમૂદ એક પ્રેઝ વર્ધી સ્ટેશન છે કે જેમાં એક મુફસ્સિરો આપણને કહે છે કે શફાઅતનો જે રિસ્પોન્સિબિલિટી છે, જે રાઇટ છે એ રસૂલ ખુદાને મળવાનું છે. આનો મતલબ આ પણ થઈ શકે છે કે શફાઅત એની ઉમ્માને રસૂલ ખુદા આપશે. તો અહીંયા બાય એક્સટેન્શન મુફસ્સિરો એમ કહે છે કે the fact that he is giving such a high station to રસૂલ ખુદા, those ઈમાનદારો કે જે તહજ્જુદ નમાઝ પડે છે એ લોકોનો પણ મકામ બાય એક્સટેન્શન ઊંચું હશે. So this is something which he brought it to my attention. પણ મારો જે પોઈન્ટ કહેવાનો હતો અહીંયા સૂરતુલ કદરમાં was કે અલ્લાહ સુબહાન વ તઆલા રાત્રિનો સમય બહુ જ મહત્વનો રાખ્યો છે અને એમાં એક એક્ઝામ્પલ હતો આ સલાતુલ તહજ્જુદ જે ઈશા બાદ આપણે બધાએ પડીએ છીએ અને રસૂલ ખુદા ઉપર ફરજ કરવામાં આવી હતી. હવે આ જો સમજાઈ ગયું હોય તો હવે આપણે આગળ વધીએ. અલ્લાહ સુબહાન વ તઆલા જો પહેલી આયતમાં શું કહે છે, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, અમોએ બેશક ખરેખર, બેશક નહીં પણ ખરેખર, ઇન્ડીડ ખરેખર હકીકતમાં અમોએ કુરાનને ઉતાર્યું છે કદરની રાત. બરાબર ને? આ પહેલી આયતનો મુખ્તસરનો મિનિંગ. ઇમિડિયેટલી આફ્ટર ધેટ અલ્લાહ સુબહાનહુ તઆલા શું કહે છે, વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. તું જો અહીંયા શું આયા રસૂલ ખુદાને એડ્રેસ કરે છે, તું શું સમજે છે કે આ લૈલતુલ કદરની રાત શું છે. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આ એક્સપ્રેશનને આપણે સમજીએ. એ સમજવા માટે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કપલ ઓફ થિંગ્સ. આપણે જ્યારે એક્ઝિસ્ટન્સ જાણો છો ને, આ બધું અત્યારે આપણી સામે જે છે એ આપણે કહીએ છીએ એક્ઝિસ્ટન્સ. એ એક્ઝિસ્ટન્સને સમજવા માટે એક વસ્તુ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપણને તાકાત આપી છે, વિચ વી કોલ ઇટ ફિઝિકલ તાકાત આપી છે. કઈ આપી છે ફિઝિકલ તાકાતમાં? આપણી જો આંખથી આપણે જોઈએ છીએ, બરાબર કે નહીં? કાનથી આપણે સાંભળીએ છીએ, બરાબર ને? જીભથી આપણે ચાખીએ છીએ અને બોલીએ છીએ, હાથથી આપણે ટચ કરીએ છીએ. આ જે સેન્સીસ જે છે તો આપણે આ ફિઝિકલ રિયાલિટી જે છે ને એને આપણે ઓળખી શકીએ છીએ આપણા ફિઝિકલ સેન્સથી. આ એક ભાગ છે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનો. બીજો ભાગ જે છે એને કહીએ છીએ આપણે મેટાફિઝિકલ. મેટાફિઝિકલ ઇઝ બિયોન્ડ ધ ફિઝિકલ.
બિયોન્ડ ધ ફિઝિકલ જે વસ્તુ છે એ આપણા આંખથી આપણે જોઈ નથી શકતા, કાનથી આપણે સાંભળી નથી શકતા, હાથથી આપણે ટચ નથી કરી શકતા અને જીભથી આપણે ચાખી નથી શકતા. અને આપણે કહીએ છીએ મેટાફિઝિકલ. એ ફોર એક્ઝામ્પલ આઈડિયાઝ કોઈ હોય, એબ્સ્ટ્રેક્ટ કંઈક વસ્તુઓ હોય. ખુસૂસન હું તમને સમજાવું. ખુસૂસન અમુક ડાયમેન્શન્સ જે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં જે લઈ આવે છે ને, એ કુરાનની ડાયમેન્શન પર્ટિક્યુલરલી મેટાફિઝિકલ ડાયમેન્શન, એટલે કે આપણે જોઈ નથી શકતા પણ આપણે અનુમાન કરી શકીએ છીએ. આપણને ઘણી વખતે એ વસ્તુ આપણને થોડી ઘણી ચખાડવામાં પણ આવે છે. જેમ કે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે વાત કરે જહન્નમની, જ્યારે વાત કરતા હોય છે ત્યારે ઘણી વખતે કે જહન્નમમાં સખત આગ હશે, બરાબર કે નહીં? અહીંયાની જે આપણે આગ જોઈ છે ને એ આપણને ખાલી આપણે ઇન્ડિકેશન કરે છે કે જહન્નમમાં કેવી આગ હશે. તો અહીંયા આ ફિઝિકલ વર્લ્ડમાં મેટાફિઝિકલ રિયાલિટીઝ જે હોય છે એ આપણે અહીંયા થોડી ઘણી સમજી શકીએ છીએ. આપણને અલ્લાહ આવી રીતે સમજાવે છે બાય ગિવિંગ અસ અ લિટલ બિટ ઓફ ઇટ હિયર. પણ પછી આપણને સમજાવે છે કુરાનમાં, અનુમાન કરો કે જહન્નમની આગ કેવી હશે. સમજ પડી આ બધી? ઓકે. હવે અહીંયા જે એક્સપ્રેશન અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા યુઝ કરે છે ને, વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, તમને ખબર શું છે કે લૈલતુલ કદરની રાત? તમે શું સમજો છો? તું શું સમજે છે? You see, he uses this expression વમા અદરાકા. જ્યારે મેટાફિઝિકલની વાત કુરાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા કરતા હોય છે ને ત્યારે એનું એક્સપ્રેશન યુઝ કરે છે વમા અદરાકા. જેમ કે જહન્નમને બીજો શબ્દ કયો છે? સકર. સકર. સકરની જ્યારે વાત કરે છે ત્યારે કેવી રીતના વાત કરે છે? વમા અદરાકા મા સકર. જ્યારે કયામતની the day of not recompense but day of separation, એને કહે છે, એને શું કહે છે? let me just યૌમ અલ ફસલ. યૌમ અલ ફસલ is the day of separation. જ્યારે એની વાત કરે છે ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ જ એક્સપ્રેશન યુઝ કરે છે, વમા અદરાકા મા યૌમ અલ ફસલ. એવી રીતે ડે ઓફ જજમેન્ટ, યૌમિદ્દીન, વમા અદરાકા મા યૌમિદ્દીન. હુતમા. હુતમા જે આપણે કરી નાખ્યા છે સબ્જેક્ટ મેટર. હુતમા ઇઝ અ ક્રશર. જે જહન્નમમાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા ક્રશરની વાત કરે છે કે જ્યારે જહન્નમીઓને ક્રશરમાં નાખશે. ક્રશર જાણો છે ને, આપણે ઘણી વખત આપણે જોયું છે કે ઓલું સિમેન્ટ ક્રશર કરતું હોય, રોક ક્રશર કરતું હોય, એવી રીતે ક્રશર છે જહન્નમમાં, એની વાત કરે છે. તો એવી રીતે જ વાત કરે છે, વમા અદરાકા મા હુતમા, કે તમે શું સમજો છો કે હુતમા શું હશે? એવી રીતે સ્કોર્ચિંગ ફાયર, એનો એ કયો શબ્દ યુઝ કરે છે? વમા અદરાકા મા હિયા નારુન હામિયા. કે do you understand what scorching fire is? કહેવાનો મતલબ આ છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા મેટાફિઝિકલ્સ ની વાત કરે છે, એટલે કે those things that we can't see બટ આપણે અનુમાન કરી શકીએ છીએ, તો અલ્લાહ સુબહાન વ તઆલા એક્સપ્રેશન યુઝ કરે છે. તમે શું સમજો છો કે સ્કોર્ચિંગ ફાયર શું છે? તમે શું સમજો છો જહન્નમ શું છે? તમે શું સમજો છો કે ડે ઓફ જજમેન્ટ, કયામતમાં શું થવાનું છે? This is how he expressed it. Understood? હા પાડો ને પ્લીઝ તમે. તમે જરાક પાકિસ્તાની ઓડિયન્સ, હું કોઈ દિવસ પડ્યો નથી ત્યાં ગુજરાતી, પણ આઈ એમ શ્યોર કે અમુક શબ્દ તો એ લોકો તમને હા હા કરશે. They understand it. ના પ્લીઝ તમે ડરો નહીં. અલ્લાહ સુબહાન વ તઆલા મર્સીફુલ છે, દયા એની બહુ મોટી છે, બહુ મોટી છે. આપણે એને અન્ડરસ્ટેન્ડ નથી કરતા. હવે આ એક્સપ્રેશન અહીંયા આ બીજા આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે આ જે લૈલતુલ કદ્ર છે ને, જે કદરની રાત જે છે ને, એ કદરની રાત તમે શું સમજો છો? હવે અહીંયા આપણને એક વસ્તુ આપણને જાણીએ છીએ કે કદરની રાત દર રમઝાન મહિનામાં કદરની રાત આવે છે કે નથી આવતી? એટલે કે દેટ રિયાલિટી ઇઝ ધેર, આપણને ચખાડે છે. જો આ દિવસ, આ રાત રમઝાન મહિનામાં આવે છે, પણ એનું કનેક્શન ઇલ્મુલ ગૈબ સાથે છે. એટલે આ એક્સપ્રેશન યુઝ કરે છે
કે તમે સમજો છો કે આ રાત કેવી રીતે ગાયબની સાથે કનેક્શનમાં છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. એટલે અહીંયા એક્સપ્રેશન યુઝ કર્યું છે. તમે શું સમજો છો? તમે એમ સમજો કે તમારા આંખથી આ રાતને તમે જોઈ લીધી એટલે બસ થઈ ગયું? નહીં. આ રાતની મહત્વ એટલી ઊંચી છે કે જેવી રીતે તમે આલમે બરઝખને કેવી રીતે સમજો છો થોડું ઘણું, અને આખેરતને તમે કેવી રીતે સમજો છો થોડું ઘણું, એવી રીતે આ રાતને પણ તમે થોડું ઘણું જ સમજો છો. અલ્લાહ સુબહાન વ તઆલા હવે સમજાવે છે રસૂલ ખુદાને ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ નાઇટ. તું શું સમજે છે કે લૈલતુલ કદરની રાત કેટલી મોટી છે ને કેટલી અહમ છે અને કેટલી મહત્વની છે. બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ. જો આસન, કારણ કે આના પછી આવશે કે રસૂલ ખુદાને કેવી રીતે અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે આ લૈલતુલ કદર. આપણે આગળ વધીએ. અહીંયા લૈલતુલ જે કદર એક્સપ્રેશન જે વર્ડ છે ને લૈલતુલ કદર, એની આપણે આ જે મેગ્નિફિસન્સ જોઈએ તો એની 3 મેગ્નિફિસન્સ આપણને આ સૂરતુલ કદરમાં આપણને મળે છે. પહેલું મેગ્નિફિસન્સ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા સૂરતુલ કદરમાં ઓફકોર્સ લૈલતુલ કદરની રાત જે છે એ સ્પેસિફિકલી રાતના કુરાન ઉતાર્યું. આ એની મહત્વ એક. બરાબર કે નહીં? એ જે રાત છે એ માહે મુબારક રમઝાનની રાત છે. બીજું, અને માહે મુબારક રમઝાન કુરાન જ કહે છે કે ધ બેસ્ટ ઓફ ધ મંથ છે. So you can understand now કે લૈલતુલ કદરની મહત્વ અને મેગ્નિફિસન્સ શું છે. આ એક. બીજું કે લૈલતુલ કદરનું એક્સપ્રેશન આ સૂરતુલ કદરમાં 3 વાર એકચ્યુઅલ નામથી કહે છે. લૈલતુલ કદર, લૈલતુલ કદર, લૈલતુલ કદર. પ્રોનાઉન યુઝ નથી કરતા, રિફર એમ નથી કરતા, પણ એકચ્યુઅલી નામથી એના શબ્દથી રિફર કરે છે. જેમ કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદર વમા અદરાકા મા લૈલતુલ કદર લૈલતુલ કદર ખૈરુન મિન અલ્ફી શહર. સો આ 3 આયતમાં, પહેલી જ આયતમાં 3 વાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેન્શન કરે છે. ને ત્રીજું જે એક્સપ્રેશન છે, આ ત્રીજી વાર આપણને ત્રીજું જે આપણને સમજવાનું છે કે મેગ્નિફિસન્સ શું છે, તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એકચ્યુઅલી રસૂલ ખુદાને ડાયરેક્ટલી અહીંયા રિફર કરે છે કે તું સમજે છે કે લૈલતુલ કદરની રાત શું છે. મતલબ કહેવાનો એ છે કે જો હું તને સમજાવું ને તું જો સમજી લે તો આ લોકો સમજી શકશે, નહીતર આ લોકો નહીં સમજી શકે હું જો તને સમજાવીશ નહીં તો. સમજ પડી? So this is the importance of Laylatul Qadr and magnificence of it. હવે ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, લૈલતુલ કદરી ખૈરુન મિન અલ્ફી શહર. લૈલતુલ કદરની રાત 1000 મહિનાથી બહેતર છે. This is very important to understand. What does it mean by that? ઇતિહાસમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પણ ઇતિહાસમાં આપણને આ વસ્તુ મળે છે. હું તમારી સાથે શેર આવી રીતના કરું છું કે જ્યારે રસૂલ ખુદાને ખબર પડી કે એની ઉમ્મામાં જે માણસો છે એની ઉંમર બહુ ટૂંકી હશે. હવે જો કુરાનમાં આપણને ઘણી વખત મળે છે હઝરત નૂહ કેટલા વર્ષ સુધી એની ઉંમર કેટલી હતી? 2000 ને કંઈક હતી. બરાબર છે ને? 2500. બધા પૈગંબરની આપણે ઉંમર જોઈએ તો બધાની ઉંમર મોટી હતી. અને પહેલાના વખતમાં એમ લાગે છે ઇતિહાસમાંથી કે માણસો જીવતા હતા તો એ લોકો બહુ મોટી ઉંમરે જીવતા હતા. આપણે તો હવે છેલ્લા ક્યાં સુધી પહોંચ્યા છે? 80. મને યાદ દાર ઇસ્લામમાં આપણે 50 વર્ષની ઉંમર થાય તો કે આ બુઢો થઈ ગયો છે. અહીંયા 40 ને 50 વર્ષ હવે કે જવાન છે. ખરેખર 40 ને 50 વર્ષને જવાન લાગે છે. તો 60 ને 70 વર્ષના જવાન જોયો છે. 80 વર્ષ પછી આપણે હવે ગુજરવા માટે તૈયાર થઈ ગયા છે. બરાબર કે નહીં? હવે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે હું તારી ઉમ્માને, હવે અફસોસ ક્યાં હતો રસૂલ ખુદાનો? એમ કહેતા હતા કે આ મારી ઉમ્માને તું આટલી જ ટૂંકી ઉંમર આપીશ તો એ લોકો સારા કામો ઓછા કરશે.
પ્રોબ્લેમ રસૂલ ખુદાને આ એક સેડનેસ હતું કે પહેલા જમાનાના માણસો 2000 વર્ષ રોતે રહેતા હોય તો એ લોકો કેટલા સારા કામો કરી શકે કે મારી ઉંમરને તું ઓપોર્ચ્યુનિટી નથી આપતો, કારણ કે ટૂંકી ઉંમર આપ્યો છો, 50 વર્ષે ખાઈ લઈ લેજે, 70 વર્ષે લઈ લેજે, 80 વર્ષે બહુ તો ત્યારે કહે છે કે જો હું તારી ઉંમરને આ ગિફ્ટ આપું છું કે એક રાત હું મુકર્રર કર્યો છું કે જેમાં 1000 મહિના થયા, એક રાત એટલી ઉમદા હશે. હવે કેલ્ક્યુલેટ કરો તમે, આપણે આવશું કે રીતના ઉમદા, પણ કેલ્ક્યુલેટ કરીએ આપણે ફિઝિકલી. 1000 મહિના એટલે કેટલા વર્ષ થયા? લગભગ 85 વર્ષ થયા. ઓકે, દર વર્ષે એક રાત, 85 વર્ષની એક રાત આપણને દર વર્ષે મળતી હોય છે. 80 સુધી આપણે 85 વર્ષની એક રાત મળતી હોય તો આપણે જીવ્યા કેટલા વર્ષ? 7000. હું તો બેસી જ ગયો હતો, ઊભો જ નથી, હું બેસી જ ગયો છું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને 7000 વર્ષની આ ગિફ્ટ આપી છે કે તમે એક રાત મારી સાથે જો ગુફ્તગુ કરશો તો હું તમારા માટે શું કરવાનું. હા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ગિફ્ટ આપી છે. કેટલી ઉમદા ગિફ્ટ છે. ડુ વી અન્ડરસ્ટેન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ ઇટ? આપણે તો પડી લઈએ છીએ, બરાબર કે નહીં? સૂરતુલ કદર પડી લઈએ છીએ કે નથી પડે? અને પછી આપણે એટલી વાર જોરથી પડે છે. ક્યારે પડે છે? 23મી રાતના, બરાબર કે નહીં? 21મી રાતના તો પડતા જ નથી, 19મી રાતના પડતા જ નથી, 7 પડી જોર 10 વાર પડી, બહુ તો. પણ આનું સિગ્નિફિકન્સ આપણે સમજીએ કે એ રાતો જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુકર્રર, આ 10 રાતો બધી જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમાંથી એક રાત જે આપણા માટે મુકર્રર કરેલી છે, આ 10માંથી, તો આપણે આ 10 રાતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એટલા ક્લોઝ જાય કે આપણને સવાબો જે 7000 વર્ષના સવાબો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હું તમને આપું છું. હવે અહીંયા આપણે આગળ વધીએ કે કદરનો મિનિંગ જે છે ને, હું તમારી સાથે ડિસ્કસ કરી નાખ્યો છું. જસ્ટ ધ લિટરલ મિનિંગ. લિટરલ મિનિંગ કદરનો શું છે? પાવર, શક્તિ, પવિત્ર, ફરમાન, ઓર્ડેઇન્ડ, ડિક્રી, ડેસ્ટિની. આ બધું આપણે જ્યારે એટલે કે લિટરલી આપણને સમજ પડે છે. પણ હવે આપણે કુરાનની અંદરથી આપણે જોઈએ કે કદરનો જે શબ્દ જે છે, એકચ્યુઅલી કુરાન શું આપણને સમજણી આપે છે. આઈ વુડ લાઈક ટુ ડ્વેલ અપોન ધ લાસ્ટ પાર્ટ ઓફ ઇટ વિથ ધેટ, સો દેટ વી કેન રિયલી ક્લોઝ ધીસ સબ્જેક્ટ મેટર ઓફ આ 1000 મહિનાની મહત્વ આપણે હવે સમજી શકશું. ઓકે, તો પેલી વસ્તુ જે મને તમારે ત્યાં રજૂ કરી છે, સલવાત પઢો ભાઈ. આ ડીપર મિનિંગને આપણને સમજવું હોય તો એક મિનિંગ થાય છે કદરનો, કુરાનમાંથી હું તમને સમજાવું છું. કોઈની તરફ ધ્યાન આપવું અથવા બારીકાઈથી જોવું. સમજ પડી? કોઈની તરફ ધ્યાન આપવું. અહીંયા ઇમિડિયેટલી આપણને ખબર પડી જાય છે કે કોના તરફ આપણે ધ્યાન આપવાનું છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ. ઓકે, હવે જો સૂરત અલ ઝુમરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અને હું અરબિકમાં બોલીશ કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. વમા કદરુહુ લાહ હક્કા કદરી. એનો ગુજરાતીમાં મિનિંગ થાય છે, અને તેઓએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જેવી કદર કરવી જોઈએ તેવી કદર કરી નથી. મતલબ કહેવાનો એ છે કે કદરની રાતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક એવી રીતે આપણને જવું જોઈએ કે એની જે સ્ટેટસ છે એને આપણે જેટલી આપણી સમજણી પડે એ સમજણીથી એના સ્ટેટસની એની તરફ આપણને જવું જોઈએ. આ આપણો પરવરદિગાર છે, હી ઇઝ અવર લોર્ડ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. આ એનો મતલબ થાય. સમજ પડી? આ એક કદરની સમજણી. બીજી કદરની સમજણી આ છે, બાબતોના હુકમ આપવું. હવે આપણને ખબર પડી જાય કે કદરની રાતના ડેસ્ટિની ડિક્રી કેવી રીતના થાય છે. બાબતોના હુકમ આપવું એ આપણને ક્યાંથી મળે છે? એ આપણને મળે છે સૂરતુલ ગાફિરમાંથી. સુમ્મા જીઅતા અલા કદરિન યા મૂસા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા કહે છે
કે હે મૂસા, અમોએ હુકમ આપવા મુજબ તું અહીં આવી પહોંચ્યો. મતલબ કહેવાનો એ છે કે કદરની રાતના અલ્લાહ સુબહાન વ તઆલા આપણા બધાય માટે અમુક હુકમો કરે છે અને હુકમ મુજબ થવાનું છે. એને આપણે શું કહીએ છીએ? ડિક્રી અથવા ડેસ્ટિની. ખબર પડી? ઓકે, ચલો. અલ્લાહ સુબહાન વ તઆલા છેલ્લે આપણને કહે છે કે કદરનો મિનિંગ થાય છે નેરોનેસ ઓર સાંકડું પડવું. સૂરતુલ તલાકમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે વમન કુદિરા અલૈહિ રિસ્કુહુ ફતયુનફિક મિમ્મા આતાહુલ્લાહ. ગુજરાતીમાં એનો ટ્રાન્સલેશન આવી રીતના છે, અને જેની રોજી ઓછી હોય અથવા બહુ જ ન હોય, નેરો હોય, સાંકડી હોય, તો તેને અલ્લાહ સુબહાન વ તઆલા જે કાંઈ આપ્યું છે તેના પ્રમાણમાં ખર્ચ કરે. એટલે કે આપણું સસ્ટેનન્સ આ રાતના પણ મુકરર થાય છે. હવે જ્યારે આપણે આખું આ સાથે લઈએ ને તો 3 સેન્સ આપણને મળે છે. આ લૈલતુલ કદર, કદરનું ઇમ્પોર્ટન્સ, કદરની રાતની ઇમ્પોર્ટન્સ, આ જનરલ સેન્સ આ 3 વસ્તુમાં મળે છે. એક છે ક્લોઝનેસ વિથ અલ્લાહ સુબહાન વ તઆલા. આ રાત એવી છે કે યુ વિલ બી વેરી ક્લોઝ ટુ અલ્લાહ સુબહાન વ તઆલા. ઇબાદત જો આપણે જ્યારે કરીએ છીએ તો એ ઇબાદત આ રાતની વેલ્યુ એટલી ઊંચી છે કે ઇટ વિલ ટેક અસ ક્લોઝર ટુ અલ્લાહ સુબહાન વ તઆલા. ધેટ્સ વન થિંગ. સેકન્ડલી, કે આપણા બધાય માટે આપણી બધાની ડેસ્ટિની લખાય છે એ રાતના. અને ત્રીજું, કે આપણા બધાનું સસ્ટેનન્સ એ રાતના લખાય છે. ધીસ ઇઝ લૈલતુલ કદર. અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે ખાલી કે 1000 મહિના જેટલી નથી, 1000 મહિનાથી પણ બહેતર છે. સમજ પડી? ખૈરુન મિન અલ્ફિ શહર. પછી તનઝ્ઝલુલ મલાઇકતુ, એ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. તો આપણને આસ્તે આસ્તે આ સૂરાની, હું હમણાં બોલવાનો હતો, આપણે સૂરાની કદર થશે. નામ છે સૂરતુલ કદર. જો એટલે આપણા માટે કદર થશે એમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.